શ્રી ગુસાઈજીનું ભાવાત્મક સ્વરૂપ શું છે? પુષ્ટિ માર્ગમાં નામ સ્તોત્રોનો શું મહિમા છે? શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રમાં 30 શ્લોકોની સંખ્યા પાછળનું રહસ્ય શું છે? આ બધું જ શ્રી ગુસાઈજી ચરિત્રામૃતના દિવ્ય સત્સંગ શ્રેણીમાં આપણે આજના સત્સંગમાં માણીશું. વાલા વૈષ્ણવો, શ્રી ગુસાઈજીનો પ્રાકટ્ય ઉત્સવ આવે ને ત્યાં સુધીમાં આપણે શ્રી ગુસાઈજીના સ્વરૂપને અને આ નામરત્ન આખ્ય સ્તોત્રને એવું હૃદયારૂઢ કરી લેવું છે કે બસ જેવી રીતે આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ નિત્ય કરીએ છીએ ને તેવી રીતે આપણા મનમાં એ ભાવ જાગૃત થાય કે હવે અમારે શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રનો પાઠ પણ દરરોજ કરવો છે. એ હેતુથી જ અલગ અલગ પ્રકારે શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજવાનો રંચક પ્રયાસ કરી રહ્યા છીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી મહાપ્રભુજી પાસે દ્વિતીય ભારત યાત્રા દરમિયાન પંઢરપુરમાં શ્રીનાથજીએ શ્રી વિઠ્ઠલનાથજીની હાજરીમાં લગ્ન કરવાનું માંગ્યું હતું. વચન શું માંગ્યું હતું? તો કહે છે, વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી શું વાત, અમને તો ઈચ્છા એહ છે જે હું નંદન તમે તાત. તેથી શ્રી મહાપ્રભુજીએ શ્રી મહાલક્ષ્મીજી સાથે લગ્ન કર્યા. વ્રજ પરિક્રમા દરમિયાન વૃંદાવનમાં શ્રી મહાપ્રભુજીને દિવ્ય અનુભવ થયો. શું અનુભવ થયો? તો કહે છે, રંગે તે રમતા દીઠડા બલદેવ શ્રી ગોવિંદ, તે પુત્ર ભાવે પ્રકટશે મન આપશે આનંદ. એટલે શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય પૂર્વે શ્રી મહાપ્રભુજીને શ્રી નવનીત પ્રિયાજીના મુખ પર વારંવાર લજ્જાના દર્શન થતા શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તેઓ તમારા પુત્ર રૂપે પ્રકટ થવાના છે. આમ શ્રી ગુસાઈજી સાક્ષાત શ્રી નંદનંદનનો જ પ્રાકટ્ય છે. આ અનુભવ અનેક ભક્તોએ કર્યો છે અને ગાયો પણ છે. તેથી આપણા માણકચંદજી ગાય છે, બહોરી કૃષ્ણ શ્રી ગોકુલ પ્રગટે, શ્રી વિઠ્ઠલનાથ હમારે, દ્વાપર વસુધા ભાર્ય હર્યો હરિ, કલિયુગ જીવ ઉધારે. તબ વસુદેવ ગૃહ પ્રગટ હોય કે, કંસાદિક રીપુ મારે, અબ શ્રી વલ્લભ ગૃહ પ્રકટ હોય કે, માયાવાદ નિવારે. તો આપણા છીત સ્વામીજી કહે છે, જે વસુદેવ કિએ પૂરન તપ, સો ફલ ફલિત શ્રી વલ્લભ દે, જે ગોપાલ હુતે ગોકુલ में તે અબ આન બસે નિજ જગે. અને એક ભક્ત કવિએ ગાયું છે ને, શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ ગિરિધર તીન્યો એક સહી, નવ પ્રકાર આધાર નારાયણ ઘોખ લોક નિબહી. એટલે આ બધા વસ્તુતઃ કૃષ્ણ એવો છે. એટલે જ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીમાં કોઈ ભેદ નથી. એઈ તેઈ તેઈ કછુ ના સંદેહ. એટલે જ શ્રી ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીનો એવો નિયમ હતો કે દરરોજ સવારે જાગીને મીચેલી આંખોએ શ્રી ગુસાઈજીના દર્શન કરે, જેનું આપણે ભાવ દર્શન અગાઉ કર્યું છે. અને તેમાં વર્ણન આવ્યું હતું કે એક વખત શ્રી રઘુનાથજી બંધ આંખે એકલા ગયા અને રસ્તામાં એક થાંભલો આવતા તેમના કપાળ પર વાગ્યો અને કપાળ સૂજી ગયું. શ્રી ગુસાઈજીએ તે જોયું. તેમણે એક દિવસે સાંજે એક ચિત્રકારને બોલાવી પોતાનું ચિત્ર દોરવા આજ્ઞા કરી અને જે ચિત્ર દોર્યું ને, આમ તો શ્રી ગુસાઈજી મેઘશ્યામ વર્ણના છે, છતાં તેમનું સ્વરૂપ ગૌરાર લખાયું. તો તેની પાછળનું શું રહસ્ય છે? એકવાર ચિત્ર દોરાવ્યું, 2 વાર દોરાવ્યું તો પણ એવું જ બન્યું, ત્રીજી વાર પણ એવું જ બન્યું. ત્યારે તેમણે ભગવદ ઈચ્છા માની શેષ જીવન ગૌરવર્ણ અંગીકાર કર્યો, તે પણ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી. અને શ્રી ગુસાઈજીએ રઘુનાથજીને સવારે ઉઠી નિત્ય દર્શન માટે તે પધરાવી આપ્યું. તેને અનુરૂપ શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ધ્યાન
આ પ્રમાણે છે. સાયં કુંજાલય સ્થાસનમુપવિલસત સ્વર્ણપાત્રં સુધોતમ રાજત યજ્ઞોપવીતં પરિતનુવસनं ગૌરમં ભોજવક્त्रं प्राणानायम्यनासापुटनिहितकरं कर्णराजद्विमुक्तं वन्देर्धोन्मिलिताक्षं मृगमदतिलकं વિઠ્ઠલેશમ સુકેશમ. એટલે શ્રી ઠકુરાણી ઘાટ પરની કુંજ છે. સાંજનો સમય છે. શ્રી વિઠ્ઠલેશજી સાયં સંધ્યા કરવા આસન પર બિરાજ્યા છે. તેમની આગળ સંધ્યા વંદન માટેના ઉજ્જવળ સુવર્ણ પાત્રો છે. તેના ગૌર શ્રીઅંગ પર આછા ઉપરણાની નીચે યજ્ઞોપવિત શોભે છે. કર્ણમાં મોતીના કર્ણફૂલ છે. લલાટમાં કસ્તુરીનું તિલક છે. મસ્તકે સુંદર કેશરાશિ છે. શ્રી હસ્તની આંગળીઓ નાસિકા પર દબાવી અર્ધ બીડેલ નેત્રે પ્રાણાયામ કરે છે. આવા શ્રી વિઠ્ઠલેશજીને હું વંદન કરું છું. આ સમયે આપનું વય 57 વર્ષનું હતું. આ શ્લોકથી શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ધ્યાન ધરવું. હવે અહીં પ્રશ્ન કર્યો છે. શું પ્રશ્ન કર્યો છે? કે શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રમાં શ્લોકની સંખ્યા 30 પાછળનું શું રહસ્ય છે? તો ચાલો તે પણ જાણી લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય રસિકજનો, શ્રી નામરત્નાખ્ય સ્તોત્રની રચના શ્રી રઘુનાથજીએ કરી છે, જેનું ભાવદર્શન થોડાક દિવસ પહેલા આપણે કર્યું હતું. એ નામરત્નાખ્ય સ્તોત્રનું પ્રાકટ્ય કઈ રીતે થયું તેનું ભાવદર્શન આપણે કર્યું હતું. હવે આ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 નામો છે. પ્રત્યેક નામમાં તે નામના અર્થ અનુસાર લીલા વિશિષ્ટ સ્વરૂપે શ્રી ગુસાઈજી બિરાજમાન છે. ધ્યાન આપજો, પ્રત્યેક નામમાં, એટલે આપણે કોઈ પણ એક નામમાં આસક્તિ હોય અને તેની માળા કરીએ ને તો તે પણ હૃદયારૂઢ થાય છે. એક વૈષ્ણવના મુખે સાંભળ્યું હતું કે જેને કીર્તનનો ખૂબ શોખ હોય પરંતુ કીર્તનના રાગ ન આવડતા હોય તો શ્રી ગુસાઈજીનું નામ ગીત સંગીત સાગરાય નમઃ તેની માળા 3 વખત કરવી કે જેના કારણે આપને કીર્તન પણ સુંદર રીતે આવડી જશે. એટલે એક એક નામમાં લીલા વિશિષ્ટ સ્વરૂપે શ્રી ગુસાઈજી બિરાજમાન છે. તેથી પ્રત્યેક નામ એક એક દિવ્ય મૂલ્યવાન રત્નરૂપ છે. સમુદ્ર મંથન કરતા સમુદ્રમાંથી દિવ્ય 14 રત્નો નીકળ્યા હતા, તેમ શ્રી રઘુનાથજીના હૃદય સાગરમાં વિરહ તાપરૂપી મંથન થતા શ્રી ગુસાઈજીના 108 નામરૂપી અલૌકિક રત્નો નીકળ્યા છે. ધ્યાન આપજો, હૃદય સાગરમાં વિરહ તાપરૂપી મંથન થતા આપણે જોઈશું તો વધારે પડતા ગ્રંથોનું પ્રાકટ્ય વિરહ તાપના કારણે જ થયું હોય છે. આપ કોઈ પણ ગ્રંથ ઉઠાવો તો વધારે પડતું તેની પાછળ વિરહ કે દુઃખ છુપાયેલું જ હોય છે. અહીં કહ્યું ને કે વિરહ તાપરૂપી મંથન થતા શ્રી ગુસાઈજીના 108 નામો પ્રકટ થયા અને તે અલૌકિક 108 રત્નો છે. શ્રી પ્રભુની આ સૃષ્ટિમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓ પણ દિવ્ય રત્નો છે. સૂર્ય કમળને અને ચંદ્ર કુમુદને વિકસાવે છે. સૂર્ય બુદ્ધિને અને ચંદ્ર મનને વિકસાવે છે. સૂર્ય અને ચંદ્રના કિરણો સમુદ્રના જળમાં ભરતી લાવે છે. તેવી રીતે આ અલૌકિક નામરૂપી 108 સૂર્ય રત્નો ભક્તોના કમળોને ભક્તિથી અજવાળે છે અને વિકસાવે છે. તેમની અવિદ્યાના અંધકારનો નાશ કરે છે. તેમના ભાવ સાગરમાં ભગવત ભાવની ભરતી લાવે છે. રોગના નિદાનની અનેક પદ્ધતિઓમાં રત્ન ચિકિત્સાની એક પદ્ધતિ છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ રત્નોના ઉપયોગ દ્વારા મહાવિઘ્નોના ઈલાજો બતાવવામાં આવ્યા છે. તેવી જ રીતે ભગવત પ્રાપ્તિમાં આડે આવતા લૌકિક વિઘ્નો, પ્રતિબંધો આ નામ રત્નો નિવૃત્ત કરે છે. રત્નો ધારણ કરનારની શોભા વધારે છે. તે કિંમતી હોવાથી તેમના ધારકની દરિદ્રતા દૂર કરે છે. તેમ આ નામ રત્નો મુખ, કર્ણ અને હૃદયમાં ધારણ કરનારની અલૌકિક શોભા વધારે છે. તેને શ્રી ઠાકોરજી રૂપી દિવ્ય સંપત્તિ પ્રાપ્ત થાય છે.
ઘણા રત્નો પહેરતા હોય છે આંગળીઓમાં, કે કોઈ આગ્રહ નડે છે તો આ રત્ન પહેરો. તો આ નામ રત્ન 108 નામ રત્નો છે શ્રી ગુસાઈજીના, એ હૃદયમાં ધારણ કરી લીધા હોય પછી કોઈ પણ ગ્રહ કે કંઈ પણ નડે જ નહીં. બસ દ્રઢ આશ્રય જરૂરી છે. આથી જ આ સ્તોત્રનું નામ શ્રી નામ રત્ન આખ્ય કહ્યું છે. આખ્ય એટલે કહેવાયેલા, અને શ્રી નામ રત્નરૂપી નામરૂપી રત્નો કહેવાયેલા છે. હવે શ્લોક સંખ્યાની વાત કરીએ તો 30 શ્લોક સંખ્યા છે. શ્રી ઠાકોરજી 12 અંગવાળા અને શ્રી ચંદ્રાવલીજી પણ 12 અંગવાળા. વસ્તુતઃ બંને એક જ સ્વરૂપ છે, છતાં બે ભિન્ન રૂપે બિરાજે, એટલે રૂપ બેઉ એક તે ભિન્ન થઈ વિસ્તરે. તેમના કુલ અંગ થયા 24. તેમના 6 દિવ્ય ધર્મો, એટલે 24 + 6 = 30. વિપ્રયોગ ધર્મી સ્વરૂપે કૃપા કરી આપણા હૃદયમાં બિરાજે તે ભાવનો 2 શ્લોક. વિપ્રયોગ ધર્મી સ્વરૂપની લીલા વાણીનો વિષય નથી, તેથી 2 શ્લોકની કમી છે. હવે સ્તોત્રનું વિષયવાર વર્ગીકરણ કરીએ તો પહેલા શ્લોકમાં મંગલાચરણ છે, ત્યાર પછીના 1.5 શ્લોકમાં વિષય પ્રવેશને પ્રસ્તાવના છે, અને છેલ્લા 2.5 શ્લોકમાં ફળ નિરૂપણ છે. છેલ્લા શ્લોકમાં ઉપસંહાર છે. આમ કુલ 6 શ્લોક થયા, એટલે બાકીના 24 શ્લોકોમાં 108 નામો છે. એટલે એ 108 નામો આ દ્વાદશ અંગરૂપી શ્રી ગુસાઈજી અને શ્રી ચંદ્રાવલીજીના ભાવથી. હવે સ્તોત્રનું મંત્રાત્મક સ્વરૂપ છે. મંત્રમાં તેના દેવતાનું સ્વરૂપ અને સામર્થ્ય હોય છે. મંત્ર જપ કરવાથી તેઓ પ્રકટ થઈ ફળ આપે છે. દરેક મંત્રને બીજ, છંદ, ઋષિ, વિનિયોગ અને ફળ હોય છે. આ સ્તોત્ર મંત્રાત્મક હોવાથી તેના ઋષિ રઘુનાથજી છે. શ્રી વલ્લભ વંશ શ્રી વલ્લભરૂપ છે. શ્રી વલ્લભ ભગવાનના મુખરૂપ છે, તેથી તેમની વાણી વેદવાણી છે, શબ્દ બ્રહ્મ છે. આથી શ્રી રઘુનાથજી રચિત આ સ્તોત્ર વૈદિક મંત્રાત્મક છે. તો આ શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રનો દરરોજ પાઠ કરવો જોઈએ. આજે આપણે એક નવા જ રૂપમાં આ પાઠ કરીશું. સૌ પ્રથમ તો સંસ્કૃત શ્લોકમાં પાઠ કરીશું, પછી આગળ કરે કરાવે શ્રીનાથજી. અહીં આપણે જે પ્રશ્ન લીધા છે તેનું આપણે ભાવ દર્શન કર્યું, અને તેમાં પુષ્ટિ માર્ગમાં નામ સ્તોત્રનું શું મહત્વ છે તે બાકી રહી ગયું છે. તો આપણા શ્રી મહાપ્રભુજીએ પણ ઘણા બધા સ્તુતિ સ્તોત્રોની રચના કરી છે. તેમાં પ્રકાશ જોઈએ તો અહીં લખ્યું છે કે શ્રીમદ ભાગવતજીના સાર રૂપે શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીના રૂપ, ગુણ અને લીલા વિષયક 1000 નામ તથા અન્ય પુરાણોના સારરૂપ 77 નામ નું દોહન કરીને શ્રી પુરુષોત્તમ નામ સહસ્ત્ર ગ્રંથ રચ્યો. તેમને દશમ સ્કંધના સારરૂપે ત્રિવિધ લીલા નામાવલી ગ્રંથ પણ રચ્યો. તેમાં શ્રી ઠાકોરજીની બાળ લીલાના 109 નામ, પ્રૌઢ લીલાના 129 નામ અને રાજલીલાના 119 નામ છે. પ્રિય રસિકજનો, એ કહેવાનું કે પુરુષોત્તમ સહસ્ત્ર નામ વિવેચન સહિત તેમજ ત્રિવિધ લીલા નામાવલી પણ વિવેચન સહિત બિરાજે છે. આપને વિસ્તારથી શ્રવણ કરવું હોય તો જરૂરથી જણાવશો, કારણ કે શ્રી ગુસાઈજીનો પ્રાકટ્ય ઉત્સવ આવી રહ્યો છે. તો શ્રી ગુસાઈજી ત્રિવિધ લીલા નામાવલીનો દરરોજ પાઠ કરતા, તો આપણે પણ એ સ્તોત્રને સમજી શકીએ. તો કોમેન્ટ બોક્સમાં જણાવશો કે શું આપને પણ તાલાવેલી છે આ ગ્રંથો સાંભળવાની. હવે અહીં કહે છે કે શ્રી મહાપ્રભુજીએ વ્રજમાં આન્યોરના ગોવિંદકુંડ પાસેની શ્રી ગિરિરાજજીની શિલા પર શ્રી સ્વામિનીજીએ તેમના હસ્તાક્ષરમાં લખેલો શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ પ્રાપ્ત થયો. તેમાં શ્રી સ્વામિનીજીએ ઉત્કટ વિરહતાપથી ઉચ્ચારેલા શ્રી ઠાકોરજીના 114 નામો છે. આ બધા સ્તોત્રો આપણે અગાઉ લીધેલા છે. આપ પ્લેલિસ્ટમાં ચેક કરશો તો આપને બધા સ્તોત્ર મળી જશે. હવે અહીં કહે છે કે શ્રી મહાપ્રભુજીની આસુરવ્યામો લીલા બાદ શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીનો અલૌકિક અનુભવ કરીને રચેલા શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 નામ છે. શ્રી હરિરાયજીએ પણ શ્રી મહાપ્રભુજીના 108 નામ શ્રી વલ્લભ અષ્ટોત્તર નામાનીમાં રચ્યા છે. શ્રી ગોકુલોત્સવજીએ શ્રી વલ્લભ નામાનીમાં શ્રી મહાપ્રભુજીના 332 નામો પ્રકટ કર્યા છે.
શ્રી ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીએ શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 નામ પ્રકટ કર્યા છે. તેમણે શ્રી નામ કૌસ્તુભ સ્તોત્રમાં પણ શ્રી ગુસાઈજીના અન્ય નામો રચ્યા છે. શ્રી હરિરાયજીએ શ્રી ગુસાઈજીના 108 નામો શ્રી વિઠ્ઠલેશ અષ્ટોત્તર શતનામાનીમાં પ્રકટ કર્યા છે. શ્રી હરિરાયજીના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજી કૃત શ્રી વિઠ્ઠલેશ્વર નામા અષ્ટોત્તર શત સ્તોત્ર પણ છે. શ્રી દ્વારકેશજી કૃત ગિરિધર અષ્ટોત્તર શત ગિરિરાજ નામાવલી શ્રી નવનીત પ્રિયા અષ્ટોત્તર શત પણ પ્રસિદ્ધ છે. હમણાં જ આપણે નવનીત પ્રિયાજીની 108 નામાવલીનું ભાવ દર્શન કર્યું હતું. અને શ્રી ગુસાઈજીના તૃતીય કુમાર શ્રી બાલકૃષ્ણજીના 108 નામોનું સ્તોત્ર પણ પ્રાપ્ત છે. શ્રી હરિરાયજી કૃત શ્રી ગોકુલેશ અષ્ટોત્તર શતનામાની પણ પ્રસિદ્ધ છે. આ સર્વ દિવ્ય નામોનો સંગ્રહ નામાવલી ગ્રંથ રૂપે પહેલા શ્રી પુરુષોત્તમદાસ સુગંધી નામના વિદ્વાન વૈષ્ણવે છપાવીને પ્રસિદ્ધ કર્યો હતો. શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે રસને જાણીને તેનો પાન કરવાથી વિશેષ આનંદ આવે છે. એટલે સર્વોત્તમ સ્તોત્ર પર 11 જેટલી ટીકાઓ છે અને આ સ્તોત્ર પ્રસિદ્ધ છે. શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર પર શ્રી દેવકી નંદનજી કૃત વિવરણ નામની એક જ ટીકા છે. એટલે આ સ્તોત્ર પણ પ્રસિદ્ધ થવું જ જોઈએ. હવે તો ઘણા વૈષ્ણવોને ખ્યાલ છે, કેમ કે જ્યારે શ્રી ગુસાઈજીનો પ્રાકટ્ય ઉત્સવ હોય છે તો ઘણા વૈષ્ણવો પોતાની ઘરે પાઠ રખાવે છે અને ત્યાં નામરત્ન આખ્ય સ્તોત્રનો પાઠ બધા સાથે મળીને કરતા હોય છે. એવું પણ હવે જોવામાં આવે છે. એટલે આપણે આ નામરત્ન આખ્ય સ્તોત્રને સુંદર રીતે સમજવાનો હવે પ્રયાસ કરવાનો છે. કારણ કે પુષ્ટિ માર્ગના એટલો અગાધ સાગર છે કે તેમાં આપણે કેટલું જાણીએ, પરંતુ નવું નવું જાણવું જોઈએ. કારણ કે આપણા ઠાકોરજી જ કહે છે ને, નિત્ય લીલા નિત્ય નવતન શ્રુતિ ન પામે પાર. તો આપણે પણ આપણા ઠાકોરજીને પ્રસન્ન કરવા અલગ અલગ પ્રકારે ગુણગાન શા માટે ન કરીએ? શા માટે નવું ન શીખીએ? તો ચાલો આપણે બધા સાથે મળીને શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રનો પાઠ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય રસિકજનો, મૂળ શ્લોકનો પાઠ કરવો જોઈએ. એટલે આપણે સૌપ્રથમ સંસ્કૃત શ્લોકનો પાઠ કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર. યન્નામાર્કો દયાત પાપ દ્વાંતરાશિ પ્રશામ્યતિ વિકસન્તિરુદબ્જાની તન્નામાની સદાશ્રયે આનુષ્ટુભમિહ છંદ ઋષિરગ્નિકુમારજઃ સર્વશક્તિ સમાયુક્તો દેવ શ્રીવલ્લભાત્મજઃ વિનિયોગઃ સમસ્તેષ્ટ સિદ્ધ્યર્થે વિનિરૂપિતઃ શ્રી વિઠ્ઠલ કૃપા સિંધુર ભક્તવશ્યોતિ સુંદરઃ કૃષ્ણલીલા રસાવિષ્ટ શ્રીમાન વલ્લભનંદનઃ દૂરદ્રશ્યો ભક્ત સંદ્રશ્યો ભક્તિગમ્યો ભયાપઃ અનન્ય ભક્ત હૃદયો દીનાનાથૈક સંશ્રયઃ રાજીવલોચનો રાસ લીલા રસ મહોદધિ ધર્મસેતુર્ભક્તિ સેતુ સુખ સેવ્યો વ્રજેશ્વરઃ ભક્ત શોકાપહ શાંતઃ સર્વજ્ઞ સર્વકામદઃ રૂક્મિણી રમણ શ્રીશો ભક્તરત્ન પરીક્ષકઃ ભક્તરક્ષૈકદક્ષ શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તકઃ મહાસુર તિરસ્કર્તા સર્વશાસ્ત્ર વિદગ્રણી કર્મજાડ્ય વિદૂષણાંશુર ભક્તનેત્ર સુધાકરઃ મહાલક્ષ્મી ગર્ભરત્નમ કૃષ્ણ વર્ત્મ સમોદ્ભવઃ ભક્તચિંતામણિર્ભક્તિ કલ્પદ્રુમનવાંકુર
श्रीगोकुलकृतावास कालिन्दी पुलिनप्रिय गोवर्धनागमरतः प्रियवृन्दावनाचलः गोवर्धनाद्रिमखकृन् महेन्द्रमत्पित्प्रियः कृष्णलीलैकसर्वस्वः श्रीभागवत भाववित् पितृप्रवर्तितपथ प्रचार सुविचारकः व्रजेश्वर प्रीतिकर्ता तन्निमन्त्रणभोजकः बाळलीलादिषु प्रीतो गोपीसम्बन्धि सत्कथः अतिगम्भीरतात्पर्यः कथनीय गुणाकरः पितृवंशोदधिविधु स्वानुरूपसुतप्रसूः दिक्चक्रवर्ति सत्कीर्तिर्महोज्ज्वलचरित्रवान् अनेकक्षितिपश्रेणी मूर्धासक्तपदाम्बुजः विप्रदारिद्र्यदावाग्निर्भूदेवाग्निप्रपूजकः गोब्राह्मण प्राणरक्षा परः सत्यपरायणः प्रियश्रुतिपथ शश्वन् महामखकर प्रभु कृष्णानुग्रह संलभ्यो महापतितपावनः अनेकमार्ग संक्लिष्ट जीव स्वास्थ्य प्रदो महान् नानाभ्रम निराकर्ता भक्ता ज्ञानभिदुत्तमः महापुरुष सत्ख्यातिर्महापुरुष विग्रह दर्शनीयतमो वाग्मी मायावाद निरासकृत् सदा प्रसन्नवदनो मुग्धस्मितमुखाम्बुज प्रेमार्द्रुदृक्विशालाक्ष क्षितिमण्डलमण्डनः त्रिजगद्व्यापी सत्कीर्तिर्धवलीकृतमेचकः वाक्सुधाकृष्टभक्तान्तः करणः शत्रुतापनः भक्तसम्प्रार्थितकरो दासदासीप्सितप्रद अचिन्त्य महिमामेयो विस्मयास्पदविग्रह भक्तक्लेशासह सर्व सहो भक्तकृते वशः आचार्यरत्नं सर्वानुग्रहकृन्मन्त्रवित्तमः सर्वस्वदानकुशलो गीतसङ्गीतसागरः गोवर्धनाचल सखो गोपिका प्रिय चिन्तितज्ञो महाबुद्धिर्जगद्वन्द्यपदाम्बुजः जगदाश्चर्यकृरसकृत सदा कृष्णकथाप्रियः सुखोदर्ककृतिः सर्व सन्देहच्छेददक्षिणः स्वपक्षरक्षणे दक्ष प्रतिपक्षशयङ्कर गोपिका विरहाविष्ट कृष्णात्मा स्वसमर्पकः निवेदि भक्त सर्वस्व शरणाद्वप्रदर्शकः श्रीकृष्णानुगृहीतैक प्रार्थनीय पदाम्बुजः इमानि नामरत्नानि श्रीविठ्ठलपदाम्बुजं ध्यात्वा तदेकशरणो यः पठेत् स हरिं लभेत् यद्यन्मनस्य भिध्याये तत्र दाप्नोत्यसंशयम् नामरत्नाभिधमेदं स्तोत्रं यः प्रपठेत् सुधि त्वदीयं तं गृहाणाशु प्रार्थ्य मे तन्मम प्रभो श्रीविठ्ठलपदाम्भोज मकरन्दजुषो निशम् इयं श्रीरघुनाथस्य कृतिर्विजयते तमाम् इति श्रीरघुनाथजी विरचितं नामरत्नाख्य स्तोत्रम संपूर्णम्। वाला वैष्णवो, जय श्री कृष्ण। प्रभु नंद कुमारो में स्वामिनी ऋषभानुजा
કૃતાર્થોહમ 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 ન સંશય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, અત્યારે આપણે પુષ્ટિ માર્ગના મુખ્ય 4 સ્તંભોનો ભાવ દર્શન કરી રહ્યા છીએ. તેમાં આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવતા ગ્રંથોનું ભાવ દર્શન કર્યું હતું. હવે આપણે અલૌકિક નિધિ એવા શ્રી ગુસાઈજી, જે પુષ્ટિ માર્ગનું બીજું સ્તંભ છે, તેમના સ્વરૂપને સમજવાનો રંજક પ્રયાસ કરીશું. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી ગુસાઈજી આપણે બધા જાણીએ છીએ કે શ્રી મહાપ્રભુજીના દ્વિતીય લાલજી છે. શ્રી મહાપ્રભુજીને 2 લાલજી, મોટા શ્રી ગોપીનાથજી અને દ્વિતીય લાલજી શ્રી ઓશીનાથજી, શ્રી ગુસાઈજી. અને કહેવાય છે કે શ્રી ગુસાઈજી એ શ્રી શ્યામ સુંદરનું સ્વરૂપ છે અને શ્રી ગોપીનાથજી એ બલદેવજીનું સ્વરૂપ છે. એ આપણે એમાં ભાવ દર્શન કરી શકીએ છીએ. શ્રી ગુસાઈજીને પરમ દયાળ શા માટે કહ્યા છે? કારણ કે શ્રી ગુસાઈજીની કૃપાના પ્રસંગો આપણે 252 વૈષ્ણવ વાર્તામાં જોઈ શકીએ છીએ કે કુંજરી જેને પ્રાણ ચાલ્યા જાય તેમ હતા, તે આદુ ખાઈને કંઈક નીકળી હતી અને ગરમીને કારણે ખૂબ જ તરસ લાગી હતી. ત્યારે શ્રી ગુસાઈજી અને ઝારીજીનું જલ લેવડાવવાનું કહ્યું હતું. તો ત્યારે તે ખવાસે કહ્યું કે ઝારીજી છોવાઈ જશે. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે ઝારીજી તો બીજા આવશે, પરંતુ આના પ્રાણ જશે તો તે પાછા નહીં આવે. અને એ કુંજરીને શ્રી ગુસાઈજીએ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ એવા શ્યામ સુંદર સ્વરૂપે દર્શન આપ્યા હતા. કારણ કે વાર્તા પ્રસંગમાં એમ આવે છે કે કુંજરી કહે છે કે આ તો એ જ કનૈયા છે. એટલે આપણે આ સમજવાનું છે કે પ્રભુ રૂપ બદલી બદલીને પધાર્યા છે. તો હવે આજે આપણે સમજીશું આજે આપણે સમજીશું કે શ્રી ગુસાઈજીના સ્વરૂપને દર્શાવતા અથવા તો એમના રચિત કયા ગ્રંથો છે. કારણ કે ગ્રંથોના સ્વરૂપે પણ ગ્રંથોના સ્વરૂપે પણ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી બધા સાક્ષાત સ્વરૂપે બિરાજે છે. વાલા વૈષ્ણવો, હમણાં આપણે શ્રી મહાપ્રભુજીના કેટલા બધા પુસ્તકોનું ભાવ દર્શન કર્યું તો મનમાં એવો ભાવ આવ્યો કે શ્રી મહાપ્રભુજીએ કેટલા બધા રૂપ ધારણ કરીને દર્શન આપ્યા. આપણો પુષ્ટિ માર્ગ ભાવનાનો માર્ગ છે અને હૃદય ક્યારે પણ ખાલી રહેવા નથી દેવાનું. કઈ ને કઈક મનોરથ તો હોવો જ જોઈએ. કછુક મનોરથ કે પકવાન થાળ સંજોવતી સુંદર. ભલે આપણે સત્સંગ સ્મરણ કરી રહ્યા છીએ તો એમાં પણ અલગ અલગ મનોરથ કરી શકીએ ને. પ્રભુના મનોરથ શું હોય આપણને થોડી ખ્યાલ હોય. હમણાં 3-4 દિવસ પહેલા જ મેં બધા પુસ્તકો પૂઠા ચડાવી જેમાં ન હતા એ બધા કબાટ સાફ કરીને ગોઠવ્યા. કેમ કે એક કરતા બધા પુસ્તકો બહાર નીકળે, ફરી પાછા બધા ગોઠવું. તો હજી તો ગોઠવ્યા ને 3 દિવસ થયા છે. ત્યાં પ્રભુનો શું મનોરથ હોય આપણને થોડી ખ્યાલ હોય. તો આપણે આ રીતે સત્સંગ કરવાનું આવ્યું તો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજવા આ બધા પુસ્તકોનું આપણે દર્શન કર્યા, ઝાંખી કરી. તો શ્રી મહાપ્રભુજીએ કેટલા બધા સ્વરૂપે દર્શન આપ્યા. હવે આપણે શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજવા એ પુસ્તકોની ઝાંખી કરીશું. વાલા વૈષ્ણવો, મેં જોયું થોડી તડકાના હિસાબે સુંદર રીતે બધા પુસ્તકોની ઝાંખી નહોતી થતી, એ બદલ ક્ષમા કરશો. પરંતુ હું મારો બનતો પ્રયત્ન કરીશ. કારણ કે હું રેકોર્ડ કરું ત્યારે કોઈ હોય નહીં કે મને સામે કોઈ કહે કે બરાબર છે કે નહીં. મારી રીતે કરું છું એટલે થોડું ઘણું ચલાવી લેજો. એ બદલ ક્ષમા કરજો, કેમ કે મને પોતાને જ હજી આ કંઈ નથી આવડતું. તો ચાલો ગુસાઈજીના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરીએ. વાલા વૈષ્ણવો, ગોલોકવાસી શ્રી રમેશભાઈ પરીખે આનંદનો આવિષ્કાર એવા 4 ભાગ લખ્યા છે. એમનું સંકલન છે. તેમાં આનંદનો આવિષ્કાર ભાગ 2 આ પુસ્તક છે. તે આનંદનો આવિષ્કાર ભાગ 2 આ પુસ્તકમાં શ્રી ગુસાઈજીનું દિવ્ય ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે. એટલે કે શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય કઈ રીતે થયું. એટલે સ્ટાર્ટિંગમાં શરૂઆતથી શ્રી મહાપ્રભુજી
પૃથ્વી પરિક્રમા કરવા પધાર્યા, પછી વિઠ્ઠલનાથજી, શ્રીનાથજી વિઠોબા પંઢરપુર પધાર્યા, ચરણાટ, આ બધું સ્ટાર્ટિંગમાં આવે છે. પછી શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય તેમાં કઈ રીતે થયું, ત્યારબાદ શ્રી ગુસાઈજીની બાળ લીલા, એમ કરતા કરતા શ્રી ગુસાઈજી મોટા થતા હોય એ રીતે બધા પ્રસંગો છે. અને વૈષ્ણવો સત્સંગ કરતા હોય અથવા તો શ્રી ગુસાઈજી ના જન્મ દિવસની વધાઈ હોય અને એ સ્વરૂપમાં વૈષ્ણવો સત્સંગ કરતા હોય તો તેમાં પણ વૈષ્ણવો શ્રી ગુસાઈજીના પ્રસંગો લે છે. એમના 252 વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો છે. એ રીતે પુસ્તક ખૂબ જ સુંદર છે. આપણે જયારે શ્રી ગુસાઈજીના ઉત્સવની વધાઈ બેઠી હતી ત્યારે આ પુસ્તકમાંથી ઘણું બધું સંકલન લીધું હતું. એટલે આ બધા પુસ્તકો એટલા રસરૂપ છે કે આપણને પણ ભાવથી વિભોર કરી દે છે. એટલે આનંદનો આવિષ્કાર તેમાં આ બધા ભાવ દર્શાવ્યા છે. હવે બીજું પુસ્તક જોઈએ તો શ્રી ગુસાઈજીના સ્વરૂપને દર્શાવતું શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર આ પુસ્તક છે. આ પુસ્તક સચિત્ર છે અને શ્રી રઘુનાથજી દ્વારા પ્રકટ થયેલું છે. એનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે એક વખત શ્રી ગુસાઈજી ઠાકોરજીને શ્રૃંગાર ધરાવી રહ્યા હતા ત્યારે એમને કહ્યું મંજુષા માનય, એટલે શ્રૃંગારની પેટી લાવો. તો રઘુનાથજી ઝડપથી દોડી ગયા બાલ સહજ રીતે. પછી તો મૂંઝાણા કે મંજુષા માનય એટલે થાય શું? એટલે શ્રૃંગારની પેટી લેવા તો ગયા પરંતુ શ્રૃંગારની પેટી લાવવાની છે એનો એમને ખ્યાલ નહોતો. એટલે રડવા લાગ્યા કે જો બારે એમ જઈશ તો બધા મારી હાંસી કરશે. ત્યાં તો શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજી બંને પ્રકટ થયા અને બંનેના કૃપા પ્રસાદે શ્રી રઘુનાથજી શ્રી નામ રત્નાખ્ય સૂત્ર બોલતા બોલતા બહાર પધાર્યા અને શ્રૃંગારની પેટી પણ સાથે પધરાવી લાવ્યા. અને કદાચ તેમાં શ્રી મહાપ્રભુજીએ ચરવી તાંબુલ પણ શ્રી રઘુનાથજીને આપ્યું છે એવું વર્ણન 99% આવે છે. એટલે આ રીતે શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજી પોતાના લીલા પરિકર સહિત બિરાજે છે અને ભક્તોના બધા જ મનોરથો પૂર્ણ કરનારું આ દિવ્ય સ્તોત્ર છે. જેવી રીતે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ આપણે કરીએ છીએ એવી રીતે નિત્યના પાઠમાં શ્રી ગુસાઈજીનું આ શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રનો પણ પાઠ કરવો જોઈએ. આ પુસ્તક એટલું સુંદર છે વાલા વૈષ્ણવ, પ્રાપ્ય નથી અત્યારે. મારી પાસે હિન્દીમાં બિરાજતું હતું. અમાર માસીની દીકરી છે ખંભાળિયા, એમની પાસેથી મેં આ મગાવ્યું અને મારું ત્યાં મોકલાવી દીધું. મેં તો જ્યાં સુધી મારે આખું પુસ્તકનું નહીં કરી લઉં ત્યાં સુધી મારી પાસે જ રાખીશ. એને તો કીધું કે તું હિન્દીનું રાખ, પણ મેં કીધું ના, તો મને મનમાં ભાર રહે કે હજી તમારે વાંચવું હોય ને વંચાય નહીં. અને હિન્દી કરતા ગુજરાતીમાં બધાને વધુ આનંદ આવે છે. એટલે પછી આ સચિત્ર પુસ્તક અહીં પધરાવ્યું. કેટલી જગ્યાએ ગોત્યું પણ મળતું નથી. વાલા વૈષ્ણવો, સાચું કહું ને તો 15-17 વર્ષ પહેલા આ પુસ્તક મળતું હતું ત્યારે મને કઈ ખબર નહોતી કે આ પુસ્તકમાં આટલો બધો સુંદર ભાવ દર્શાવેલો છે. કેમ કે ક્યારે નામ જ નહોતું સાંભળ્યું કે શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર. કેમ કે મેં મારી નજર સામે આ પુસ્તકો બીજા પુસ્તક પધરાવા ગયા હોય ત્યારે જોયેલું છે પણ કઈ ખબર નહોતી. એટલે અજ્ઞાનતાવશ આવું થયું. પછી જયારે ખ્યાલ આવ્યો ત્યારે નાથદ્વારા ગયા તો ત્યાંથી હિન્દીમાં મળ્યું હતું તો એ પધરાવ્યું હતું. એ પણ સચિત્ર જ છે, સુંદર છે. બસ આ ગુજરાતીમાં છે અને તે હિન્દીમાં છે, એટલો જ ફેર છે. પરંતુ ગુજરાતીમાં બધાને વધુ આનંદ આવે છે એટલે એ લીધું. એટલે શ્રી ગુસાઈજીના સ્વરૂપને સુંદર રીતે સમજાવનારું આ અદ્ભુત સ્તોત્ર છે. હવે એવી જ રીતે આમાં મેં પોઈન્ટ આઉટ કરેલું છે. એટલે આ શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રમાં જે વાર્તા સંગતિ હોય, જેમ કે પેલું જે નામ હોય શ્રી વિઠ્ઠલ, તો એવી રીતે એ નામનું શ્રીનાથજી એ નામની સંગતિનું કોઈ પદ હોય, કોઈ બેઠક ચરિત્ર હોય. જે રીતે સર્વોત્તમ સ્તોત્રમાં સંકલન કર્યું છે તેવી જ રીતે આ નામ રત્નાખ્ય સ્તોત્રનું સંકલન કર્યું છે. પરંતુ સર્વોત્તમ સ્તોત્રનું આખું લખાણું છે, હજી નામ રત્નાખ્યનું આખું લખાણું નથી. પછી શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજવા આ અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષર મંત્ર શ્રી ગુસાઈજી કૃત વ્રજભાષા ટીકાનું સરળ ભાષાંતર છે. આપણે દરરોજ નિત્ય અષ્ટાક્ષર મહામંત્ર બોલીએ છીએ તેનો ખૂબ જ સુંદર ભાવ અહીં શ્રી ગુસાઈજીએ દર્શાવ્યો છે આ પુસ્તકમાં. એટલું સુંદર છે, આપણે સત્સંગમાં લીધું હતું. આ તો હું આપને બધા એટલે બતાવું છું કે આ બધા પુસ્તકો સરળતાથી મળે તેવા છે. નામ રત્નાખ્ય ભલે ન મળે પરંતુ આ તો આપણે હવેલી પાસે કે ક્યાંય બેઠકજીએ જઈએ તો ત્યાં બાજુમાં જ્યાં દુકાન હોય ત્યાંથી તમને આ મળી જશે. એટલે છે
અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ. ક્યારેક આપણી પાસે કેટલું બધું અલૌકિક ધન હોય છે, પરંતુ એની વેલ્યુ, એનું મહત્વ ન ખબર હોય એટલે આપણને સામાન્ય લાગે છે. પરંતુ આમાં ભાવ જાણ્યા પછી આપને ખ્યાલ આવશે કે અષ્ટાક્ષર મંત્રને મહામંત્ર શા માટે કહ્યું છે. અને આમાં ચાચા હરિવંશજીનો પણ પ્રસંગ આવે છે. પછી કૃષ્ણદાસજી રચિત પદ છે કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે, તેનું પણ ભાવ દર્શન છે. પછી ઓ શ્રીનાથજી શ્રી મહાપ્રભુજીએ નવરત્નમાં જે આજ્ઞા કરી છે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશય જનૈ, તેનો પણ ભાવ અહીં દર્શાવ્યો છે. એટલે શ્રી કૃષ્ણના નામનો મહિમા અલગ અલગ રીતે અષ્ટાક્ષર મહામંત્રનો મહિમા આ પુસ્તકમાં દર્શાવ્યો છે. ત્યારબાદ છે આ વિજ્ઞપ્તિ. શ્રી ગુસાઈજીને શ્રીનાથજીનો 6 મહિનાનો જે વિરહ થયો હતો ત્યારે શ્રી ગુસાઈજી શ્રીનાથજીને જે પત્રો લખતા, એ પત્રો આ પુસ્તકમાં શ્રીનાથજી સરળ ગુજરાતી ભાષાંતર રૂપે આ પુસ્તક છે. અને બ્રજ ભાષામાં જે પત્રો લખાયા હતા એ પણ છે. એ જ્યારે આમાં આવશે લાઈનમાં ત્યારે આપણે ઝાંખી કરાવીશ. આ ગુજરાતી ભાષાંતર છે, પણ વાલા વૈષ્ણવો આપણે સેવાની અનુકૂળતા ન હોય અથવા તો ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજતી ન હોય અને ખૂબ જ તાલાવેલી થતી હોય તો આપ આ વિજ્ઞપ્તિ વાંચશો ને તો આંખમાંથી આંસુની ધારા ચાલી જશે, એટલા ગદગદ થઈ જશે. એવો સુંદર ભાવ શ્રી ગુસાઈજીએ આ પુસ્તકમાં, આ વિજ્ઞપ્તિમાં દર્શાવ્યો છે. વાલા વૈષ્ણવો જરા કલ્પના તો કરો કે શ્રી ગુસાઈજી પત્ર લખીને મોકલતા અને શ્રીનાથજી પોતાની મુઠ્ઠીમાં વાળી રાખતા. પછી કોઈ ન હોય ત્યારે છાનમુના વાંચે અને વાંચીને પછી રામદાસજી જે મુખિયાજી હતા એમને આપી દે. એટલે રામદાસજી મુખિયાજીને આપતા એટલે શ્રી વિજ્ઞપ્તિ આ પ્રકટ થઈ છે. પરંતુ જવાબમાં શ્રીનાથજી પણ પત્ર લખીને મોકલાવતા. એ પોતાના પાનના બીડામાં સ્વયંના પાનની પીકથી લખીને મોકલાવતા કે આ બધો સમય પણ વીતી જશે, આપ ધૈર્ય રાખો, એવી રીતે કઈ પણ કહેતા તો હશે ને ઓ શ્રીનાથજી. અમે કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું. એટલે શ્રીનાથજી જે પત્ર લખીને મોકલતા પાનના બીડામાં, એ રામદાસજી મુખિયાજી માલા બીડા લઈને આવતા શ્રી ગુસાઈજી પાસે, ત્યારે શ્રી ગુસાઈજી એ જલમાં બોળીને પી જતા. એટલે શ્રીનાથજીએ જે કઈ કહ્યું છે ને એ પ્રકટ નથી થયું. એ તો શ્રી ગુસાઈજી જાણે અને શ્રીનાથજી જાણે. પરંતુ શ્રી ગુસાઈજીએ જે ભાવ દર્શાવ્યા, આપણા પર કૃપા કરી, તો એ ભાવને આપણે સમજી શકીએ. ખૂબ જ સુંદર વિજ્ઞપ્તિ છે. માટે ક્યારેક અનુકૂળતા હોય તો એ વિજ્ઞપ્તિઓનો પણ ભાવ દર્શન કરવું જોઈએ. આપણે આ વિજ્ઞપ્તિમાંથી ઘણી વખત લીધું છે. ત્યારબાદ છે અષ્ટાક્ષર ગદ્ય મંત્ર નિરૂપણ. આ વૈશ્વામિત્ર મંડળ સાર્વજનિક ન્યાસ એ ઇન્દોરનું છે પ્રકાશન. એમાં અમે સભ્ય થયા છીએ. એમાં ભેટ પુસ્તકમાં આવ્યું હતું. અને સાથે સાથે સિદ્ધાંત રહસ્ય છે, એ શ્રી હરિરાયજીની ટીકા વિવૃત્તિ સહિત છે તે છે. અને અષ્ટાક્ષર ગદ્ય મંત્ર નિરૂપણ છે એ શ્રી ગુસાઈજીએ રચ્યું છે. હમણાં આપણે જે ગુજરાતીમાં જોયું અષ્ટાક્ષર મહામંત્ર, તેની બ્રજભાષા ટીકા આ પુસ્તકમાં છે. એટલે વાલા વૈષ્ણવો અલગ અલગ પ્રકારે આપણે મનન ચિંતન કરીએ તો અનેરો આનંદ આવે. શ્રી ગુસાઈજીના સ્વરૂપને અદ્ભુત રીતે સમજાવતો આ ગ્રંથ છે, જે છે શ્રી વલ્લભાખ્યાન. આ વલ્લભાખ્યાન એ નવતા ભક્તિનું સૂચન પણ કરે છે. આમાં 3 પ્રકારની વાણી છે: પુરુષોત્તમની વાણી, શ્રી વલ્લભની વાણી અને ભગવદીઓની વાણી. અને આ ભાગવતજીના સારરૂપ પણ છે, તેવી રીતે પણ વચનામૃતમાં આવે છે. આ વલ્લભાખ્યાનના પણ 3 પુસ્તક બિરાજે છે. એક આ નાનું છે, આ વલ્લભાખ્યાનનું ભાવાર્થ નીચે ભાવાર્થ આપેલો છે, એવી રીતે છે. આ પાટણનું પ્રકાશન છે ઓ શ્રીનાથજી. અને આ ટીકા કોઈ વૈષ્ણવે લખી હોય તે છે. અને અગાઉ એક પુસ્તક બિરાજતું હતું શ્રી યદુનાથજી મહોદયશ્રીએ જે વચનામૃત કર્યા હતા, યદુનાથજીએ વલ્લભાખ્યાનના, એનું સંકલનનું પણ પુસ્તક બહાર પડ્યું હતું. એટલે અત્યારે અમારી પાસે નથી બિરાજતું, પરંતુ એમાં પણ ખૂબ સુંદર, એ આપણે યુટ્યુબ પર મળી જશે. વચનામૃત ખૂબ સુંદર છે. ને આપણી મનાતુરી ચેનલમાં પણ એ સંકલન મેં પુરુષોત્તમ માસના સત્સંગમાં લીધું હતું. એટલે ગુસાઈજીના સ્વરૂપને પછી આ બેઠક ચરિત્રનું પુસ્તક છે શ્રીનાથજી. આ ગુજરાતીમાં છે. અને આ પુસ્તકમાં એવી રીતે છે જેમ કે ગોકુલ,
તો ગોકુલમાં જે બેઠકજીઓ હોય તેમને સાથે ભાવ દર્શન. એટલે મારી પાસે બીજું પુસ્તક છે વ્રજભાષામાં. તેમાં પહેલા શ્રી મહાપ્રભુજીના બધા બેઠકજી, ત્યારબાદ શ્રી ગુસાઈજીના બેઠકજી, એવી રીતે લાઈનમાં એવી રીતે છે. અને આ પુસ્તક છે ને તેમાં જેમ કે ગોકુલ આપણે કોઈ પણ બારગામ ગયા હોય, જેમ કે ગોકુલ ગયા હોય તો ગોકુલમાં જે બધા બાળકોના બેઠકજી હોય એનું એક સાથે અહીં ભાવ દર્શન આપ્યું છે. એટલે બસ ઘરે કરાવે શ્રીનાથજી. એક વૈષ્ણવે કોમેન્ટ બોક્સમાં કહ્યું કે ગોકુલ વિશે કહીજો, તો આપણે બેઠક ચરિત્રનો આધાર લઈને લઈશું કે જેના કારણે વધુ સુંદર રીતે આપણે ગોકુલનું ચરિત્ર સમજી શકીએ અને વ્રજલીલાઓનો અનુભવ કરી શકીએ. એટલે આ બેઠક ચરિત્રનું છે. અને ત્યારબાદ આ પણ નવ વિજ્ઞપ્તિ છે. આ વ્રજ ભાષામાં છે. આ અમે મથુરા ટૂંકમાં વ્રજમાં ગયા હતા ત્યારે ત્યાંથી પધરાવ્યું હતું. ત્યાં કઈક ગોવર્ધન પુસ્તકાલય એક છે, ત્યાંથી આપને આવા બધા પુસ્તકો મળી જશે. અને છોકરાઓ નાના નાના આમનામ વેચવા પણ નીકળે છે અને કહે કે તમે લઈ લો પુસ્તક. એવી રીતે આ પુસ્તક પધરાવ્યું હતું. એટલે આમાં નવ વિજ્ઞપ્તિ વ્રજ ભાષામાં ભાવાર્થ છે, એવી રીતે છે આમાં. અને આની પહેલા આપણે જોયું તે ગુજરાતી એકલો ભાવાર્થ હતો. અને હજી એક વિજ્ઞપ્તિનું પુસ્તક છે તેમાં વ્રજભાષા અને ગુજરાતી બંને સાથે છે. ત્યારબાદ છે શ્રૃંગાર રસ મંડન. આ શ્રૃંગાર રસ મંડન માંથી પણ આપણે અગાઉ ભાવ દર્શન કર્યું હતું. શ્રી ગુસાઈજીએ આ ગ્રંથ રચ્યો છે. અને શ્રૃંગાર રસ મંડનમાં મારા ખ્યાલથી દાન લીલા, દશ ઉલ્લાસ અને હજી એક છે હોળી ખેલ. કદાચ તો હા અષ્ટપદી પણ આમાં આવે છે, જે આપણે હોળી ખેલના દિવસોમાં બોલીએ છીએ. વ્રજ યુવતી શતસંગે હરિરિહ. આ પુસ્તકમાં સૂચના લખી છે કે જો મનમાં લૌકિક કામનાઓ હોય તો આ પુસ્તક ક્યારેય પણ ખોલવું નહીં. અલૌકિક ભાવ હોય તો જ આ પુસ્તકનું ભાવ દર્શન કરવું. તેવી રીતે આ પુસ્તકમાં સૂચના આપેલી છે. એટલે ઘણા આ પુસ્તકોનું ના પાડે છે અને ઘણા એમ કહે છે કે આટલું અલૌકિક નિધિ છે તો શા માટે આપણે તેનું મનન ચિંતન ન કરીએ. એટલે આપણામાં લૌકિક કામનાઓ હોય તો આ પુસ્તકનું મનન ચિંતન ન કરવું. તેવી રીતે તેમાં સૂચના આપેલી છે. ત્યારબાદ છે શ્રી ગુસાઈજી રચિત ભક્તિ હેતુ નિર્ણય અને ભક્તિ હંસ ગ્રંથ. આમાં પણ વેદ પ્રતિપાદિત ભક્તિનો જે ભાવ છે તે દર્શાવ્યો છે. હવે કયા વૈષ્ણવ માટે આ રચાણું હતું એ તો મને અત્યારે યાદ નથી, પરંતુ એટલે આમાંથી એક ગ્રંથ રચ્યો હતો ને એ વૈષ્ણવને સમજણ ન પડી એટલે ફરી પાછો બીજો ગ્રંથ પણ રચ્યો. એવી રીતે છે. કદાચ ભક્તિ હેતુ નિર્ણય રચ્યો તેમાં ખૂબ સુંદર રીતે ન સમજાણું, અઘરું લાગ્યું. એટલે ફરી પાછું શ્રી ગુસાઈજીએ ભક્તિ હંસ ગ્રંથ રચીને એ વૈષ્ણવને સમજાવ્યું. વૈષ્ણવનું નામ મને અત્યારે યાદ નથી. એટલે આ પણ વૈષ્ણવ મિત્ર મંડળ સાર્વજનિક ન્યાસ તેમાંથી ભેટ પુસ્તકમાં આવ્યું હતું. ઇન્દોરનું પ્રકાશન છે. ત્યારબાદ છે આ બેઠક ચરિત્ર. આમાં નિજ વાર્તા, ઘરુ વાર્તા આ હિન્દીમાં છે વાલા વૈષ્ણવો. અને આ આપણે નાગદ્વારા જઈએ તો ત્યાંથી આપને આ મળી જશે. ઓ શ્રીનાથજી મોતી મહેલ છે ને ત્યાં પુસ્તકાલય છે. ત્યાં નાગદ્વારા મંદિર મંડળના બધા પુસ્તકાલય ખૂબ જ શું કહું મારા વાલા વૈષ્ણવો, ટૂંકમાં ઓછી ન્યોછાવરે ધર્મનો પ્રચાર કરવા માટે જેમ કરતા હોય ને તેવી રીતે આ બેઠક ચરિત્રનું પુસ્તક મારા ખ્યાલથી આવી વાતો ના કર 80 ન્યોછાવર 80 લખ્યા છે. આવું પુસ્તક ક્યાંય આપણને આટલા ભાવમાં ન મળે. આ તો આપણા ધર્મનો પ્રચાર થાય એ હેતુથી આ હિન્દીમાં છે. નાગદ્વારામાં વધારે પડતા પુસ્તકો હિન્દીમાં મળે છે. ત્યારબાદ છે શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી ચરિત્રામૃત. આ પુસ્તક એટલું સુંદર છે, તેમાંથી આપણે સંકલન લીધું હતું. આ પણ વૈષ્ણવ મિત્ર મંડળ સાર્વજનિક ન્યાસ એમાં ભેટ પુસ્તકમાં આવ્યું છે. ઇન્દોરનું જે આ પ્રકાશન છે. આમાં ઓ શ્રીનાથજી શ્રી ગુસાઈજીના બાળ લીલાના પ્રસંગો એટલા સુંદર છે કે જે આપણને બીજે ક્યાંય ન મળે. એટલા સુંદર છે. તેમાં રજોબાઈ શક્તરાણીનું પણ વર્ણન આવે છે કે રજોબાઈ શક્તરાણી જયારે ગુસાઈજી નાના હતા તો એને બારે ખેલાવા લઈ જતા. પછી શ્રી ગુસાઈજીએ ગાયનો પાટોત્સવ મનાવ્યો. એટલે શ્રીનાથજીનો પાટોત્સવ પછી ગુસાઈજીએ ગાયનો પણ પાટોત્સવ મનાવ્યો. તો એટલું સુંદર છે. આપણે લીધું છે પરંતુ બહુ સુંદર છે. બધી જગ્યાએ આપણને આવા ભાવ પ્રાપ્ત ન થાય. અને પછી બીજા કોઈ લેખકોએ પણ ગુસાઈજીનું ચરિત્ર લખ્યું હોય તેવી રીતે છે. એટલે ગુજરાતીમાં, હિન્દીમાં, પછી ગુસાઈજી રચિત જે સ્તોત્ર પાઠ હોય એ બધા પણ આ ગુસાઈજી ચરિત્રામૃતમાં છે. મેં આપને કહ્યું હતું કે 16 ગ્રંથનું આચમન
એ આ 4 ભાગ છે, એટલે 16 ગ્રંથ છે. આ 16 ગ્રંથનો આચમન 4 ભાગના રૂપમાં છે. અને આમ આ પુસ્તકોમાં પણ ઘણામાં શ્રી ગુસાઈજીએ ટીકા લખી છે. યમનાષ્ટકનું તો મને ખબર છે, આ રીતે 4 ભાગ છે. ત્યારે એ બોક્સમાં નહોતા એટલે મેં નહોતા આપને ઝાંખી કરાવી. આ રીતે 4 ભાગ છે. તેમાંથી પણ આપણે ઓશ્રીનાથજી યમનાષ્ટકનું તો આપણે ભાવદર્શન આ 16 ગ્રંથમાંથી કર્યું હતું. ત્યારબાદ છે ત્યારબાદ છે આ સકલ સિદ્ધિદાતા શ્રી યમુનાજી. આમાં યમનાષ્ટપદીનો પણ ભાવદર્શન છે. શ્રી યમુનાજીના 108 પદ છે, એ પણ ટીકા સહિત છે. અને યમનાષ્ટકની પણ ટીકા છે. આપને એટલે ઝાંખી કરાવું છું કે શ્રી ગુસાઈજી યમનાષ્ટકની ટીકા રચી છે, તેનું ભાવદર્શન આ પુસ્તકમાં આપ્યું છે. આ રીતે શ્રી ગુસાઈજીના પણ સ્વરૂપને આપણે અલગ અલગ રીતે સમજી શકીએ. અને શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવો એમનું ચરિત્ર આપણે જાણીએ તો એ ચરિત્ર દ્વારા પણ આપણે શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજી શકીએ. કારણ કે એમાં પણ શ્રી ગુસાઈજીએ ઘણા વૈષ્ણવોને અલગ અલગ સ્વરૂપે દર્શન આપ્યા છે. જો વાલા વૈષ્ણવો આપેલો આ 252 વૈષ્ણવ વાર્તા ગુજરાતીમાં છે. હું પછી રજભાષામાં પણ બિરાજે છે. એ હું આપણે ગોકુલનાથજીનો હરિરાયજીનો જ્યારે ચરિત્ર લઈશું એમાં ઝાંખી કરાવીશ. આ ગુજરાતીમાં આ તો હમણાં જ પધરાવ્યું છે. આ 2 ભાગમાં પુસ્તક છે અને પ્લસ કોર્પોરેશન એમને આ બહાર પાડ્યું છે. એટલે વલ્લભકુલના બાળકોની આજ્ઞાથી છે, પણ વાલા વૈષ્ણવ એટલું સુંદર મોટા અક્ષર અને એના પેજ પણ જાડા અને લખાણ મોટા અક્ષર હોવાના કારણે આપણે આમનામ પણ વાંચવું હોય ને તો વાંચી શકાય એવું છે. ખૂબ સુંદર છે. એટલે વ્રજભાષામાં જે પુસ્તક છે ને તેનું જ ગુજરાતી કરેલું છે અને કદાચ દ્વારકાદાસ પરીખે એનું ભાષાંતર કરેલું છે. ખૂબ સુંદર છે. એટલે આ 252 વૈષ્ણવની વાર્તાના પુસ્તકમાં આગળ 252 વૈષ્ણવનું લીલાનું ધોળ એટલે કાકા વલ્લભજીનું આપણે લીધું હતું. એમને ધોળ રચ્યું છે, એ આપણે ભાવદર્શન અગાઉ કર્યું હતું. જો આપને કરાવું પછી આ 252 વૈષ્ણવોના લીલાના જે નામ હોય એવી રીતે પણ આખું લખેલું છે. વ્રજભાષાનું પુસ્તક જે અમે પધરાવ્યું છે તેમાં પણ આવી જ રીતે છે. આ ગુજરાતીમાં છે. કોઈને વ્રજભાષા ન ફાવતી હોય તો ગુજરાતીમાં પણ પુસ્તકો મળે છે. એટલે આ રીતે શ્રી ગુસાઈજીના સ્વરૂપને પણ આપણે અલગ અલગ રીતે સમજી શકીએ. શ્રી ગુસાઈજીને પરમ દયાલ કહ્યા છે. શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવો છે અને શ્રી ગુસાઈજીનો દરરોજનો એવો નિયમ હતો કે કોઈ પણ 2 જીવને શરણે લે પછી જ ભોજન કરતા. અને શ્રી ગુસાઈજી દરરોજ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરતા. તો એનો પણ ખુલાસો આવ્યો હતો કે સાક્ષાત શ્યામ સુંદર ફરી ગુસાઈજી સ્વરૂપે પ્રકટ થયા છે. સાક્ષાત શ્રીનાથજી ગુસાઈજી સ્વરૂપે પ્રકટ થયા છે. એટલે એમની રુચિ તો દશમ સ્કંદમાં વધુ હોય ને, એટલે દશમ સ્કંદ ઓ શ્રીનાથજી. ત્રિવિધ લીલા નામાવલીમાં દશમ સ્કંદનું જ ભાવ દર્શન છે અને શ્રીનાથજીનું હૃદય સમાન એ દશમ સ્કંદ છે. એનો પાઠ દરરોજ શ્રી ગુસાઈજી કરતા. એ આપણે અગાઉ પણ સમજ્યા હતા. એટલે શ્રી ગુસાઈજી રચિત ગ્રંથો દ્વારા આપણે એમના સ્વરૂપને સમજી શકીએ. અને દામોદરદાસ હરસાણીજીની વાર્તામાં પણ સ્વયં શ્રી મહાપ્રભુજી દામોદરદાસ હરસાણીજીને આજ્ઞા કરે છે. પહેલા પૂછે છે કે તું શ્રી ગુસાઈજીને શું કરીને જાણે છે? તો દામોદરદાસ હરસાણીજી કહે છે કે હું આપના પુત્ર તરીકે જાણું છું. ત્યારે ગુસાઈજી ઓ શ્રીનાથજી, ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તું એને મારું સ્વરૂપ જાણજે. તો આપણે પણ સ્વરૂપમાં ભેદ નથી કરવાનો. શ્રી હરિરાય મહાપ્રભુજીએ વલ્લભ સાખીમાં કહ્યું છે, છોટો બડો ના જાણીએ સબહી અગ્નિ સ્વરૂપ. એટલે વલ્લભ કુલના બધા એક જ સ્વરૂપ છે. વલ્લભ પ્રભુ જ રૂપ બદલી બદલીને પધાર્યા છે. માટે ક્યારે પણ એમાં અભાવ લાવવો નહીં, એને કોઈ ભેદ કરવો નહીં. અને ઘણા વૈષ્ણવ પૂછે કે તમે ક્યાં ઘરના વૈષ્ણવ છો? તો આપણે બધા શ્રી મહાપ્રભુજીના વૈષ્ણવો છીએ. વચનામૃતમાં પણ બધી જગ્યાએ કહે છે કે અમે તો ગુરુદ્વાર છીએ. આપણા બધાના ગુરુ તો શ્રી મહાપ્રભુજી છે. તો પછી આપણે શા માટે આવા ભેદ કરીએ? એટલે એવી નાની બુદ્ધિ ક્યારે રાખવી નહીં. એટલે શ્રી ગુસાઈજીના આ બધા પુસ્તકો છે. હજી બીજા હોય તો મને ઓશ્રીનાથજી. એટલે આપણે સર્વોત્તમ સ્તોત્ર નું જે ભાવ દર્શન કર્યું, મહાપ્રભુજી
નું આપણે ચિંતન કર્યું તેમાં તો સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક, સપ્તશ્લોકી આ બધા ગ્રંથો શ્રી ગુસાઈજીએ જ રચ્યા છે. અને મેં વચનામૃતમાં એમ પણ સાંભળ્યું હતું કે શ્રી મહાપ્રભુજી એ સ્વામિનીજી સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ, અને શ્રી ગુસાઈજી એ શ્રીનાથજીનું સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ. અને ભૂતલ પર શ્રી સ્વામિનીજી એ શ્રી વલ્લભ સ્વરૂપે પ્રકટ થયા અને શ્રી ગુસાઈજી એટલે શ્રીનાથજી એટલે શ્રી ઠાકોરજી એ ફરી શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રકટ થયા. કારણ કે અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાર, એટલે પુત્ર રૂપે આપને પ્રકટ થવું હતું. એટલે આમ ગુસાઈજી એ મહાપ્રભુજીના લાલજી છે, એટલે એમને પ્રત્યક્ષ વિરહ થાય, બાલ્ય ભાવ અલગ થઈ જાય અને એટલે વાત્સલ્ય ભાવ અલગ થઈ જાય અને માધુર્ય ભાવ અલગ થઈ જાય. એટલે અલગ અલગ પ્રકારે આપણને ઠાકોરજી અનુભવ કરાવે છે. બસ આપણે એ ભાવને સમજવાનો છે. એટલે આપણે વચનામૃતમાં કહેતા હોય કે આપણે વૈષ્ણવોનો સંગ કરવો જોઈએ. તો આપણા ઘરમાં આટલા બધા વૈષ્ણવો છે, 84,252 ભગવદીઓના રૂપમાં. આપણે દરરોજ એક એક વાર્તાનું મનન ચિંતન કરીએ તો કેટલો અનેરો આનંદ આવે. અને વાલા વૈષ્ણવ, આ એક હકીકત છે. આપણને દૂર દૂર આપણે જેમ દૂર જઈએ ને એ વૈષ્ણવતા આપણને દેખાય, પરંતુ આપણા ઘરમાં આપણને નથી દેખાતી. તો આપણે ક્યાં ચૂકીએ છીએ? આપણે મનન ચિંતન કરવું જોઈએ. કારણ કે લાલ ન જો કી ચાહીએ કૃપા, એક લાલ ન જો કી ચાહીએ. તેમાં કહે છે ને, અપનો દોષ વિચાર સખીરી ઉનસો કછું ન કહીએ. તો આપણે આપણો દોષ વિચારવાનો કે આપણે ક્યાં ચૂકી જઈએ છીએ, કે આપણા મનમાં આવો અભાવ આવે છે, કે આપણા મનમાં વૈષ્ણવનો ભાવ ઘરના સભ્યો પ્રત્યે નથી આવતો. એ આપણે વિચારવું જોઈએ. એટલે આપણે કોઈ બાર ગામથી આવે તો વૈષ્ણવ આવ્યા એવું લાગે અને ઘરના સભ્યોને વૈષ્ણવ ન ગણીએ તો ઠાકોરજી પણ ઉદાસીન થઈ જાય. માટે ક્યારેય પણ ઘરના સભ્યો પ્રત્યે અભાવ લાવવો નહીં. આપણે એમ થતું હશે કે વારંવાર આવું કેમ કહે છે, પરંતુ આપણે આપણા બાળકોને પણ આ શીખવવાનું છે. બાળકો એ કોરી પાટી છે, આપણે જેવું વર્તન કરીએ એવું એ પણ વર્તન કરે. આપણે મોટાઓને માન આપીએ તો બાળકો પણ આપે. આપણે એ કેમ નથી સમજતા? એક વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો પણ પૃથ્વી ગોળ છે. તો આપણે કંઈ પણ કાર્ય કરીએ છીએ ને એ ફરીને પછી આપણી પાસે આવે છે. કોઈ પણ કર્મ કરીએ તો એ ફરીને પાછું આપણે ભોગવવાનું આવે છે. એ દ્રષ્ટિએ જોઈએ તો પણ આપણે કોઈનું અપમાન કરીએ, આપણે કોઈનું દિલ દુભાવીએ તો એ ફરીને પાછું આપણે પણ આવવાનું છે. આપણે મોટાઓનું અપમાન કરીએ તો એક દિવસ એવું આવશે કે આપણા બાળકો પર આપણું અપમાન કરશે. એના કરતા આપણે પ્રેમથી રહીએ અને બાળકોને પણ શીખવાડીએ. એ ખાસ ધ્યાન રાખવાનું. અને બાળકો ક્યારે જોરથી કંઈક બોલે તો તરત જ તેને ટોકવાના. આપણને કંઈ ખીજાય તો ટોકીએ ને બીજાને કંઈ કહે તો ન ટોકીએ, એવું ન કરવું. તો એને જ એવું થશે કે મારે આ રીતે કરવાનું. તો બાળકોને કેવા સંસ્કાર આપવા એ પણ આપણા હાથમાં છે. આ રીતે શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજવા આ બધા પુસ્તકો અલગ અલગ પ્રકારે આપણે ભાવ દર્શન કરી શકીએ. મેં આપને અગાઉ કહ્યું હતું તેમ શ્રી ગુસાઈ આપણે નિત્ય સત્સંગમાં શ્રી ગુસાઈજીમાં આસક્તિ હોય તો નામરત્નાખ્ય સૂત્રનો પાઠ કરી શકીએ વાર્તા સંગતિ સાથે. એ રીતે પણ કરી શકાય. આ રીતે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. પહેલા મારે 4 સ્તંભનું એક સાથે લેવું હતું, પરંતુ ખૂબ મોટું થઈ જતું હતું. એટલે પછી એમ થયું કે તો બધા પુસ્તકોની ઝાંખી અને કોઈ આખું ન જોવે તો બધાય તેનાથી વંચિત રહી જાય. એટલે પછી આ રીતે કર્યું. એટલે હવે આવતા પાઠમાં આપણે જ્યારે અનુકૂળ હશે ત્યારે, પરંતુ ગોકુલનાથજી ના ગ્રંથો એમાં 84,252 થોડુંક ભાવ દર્શન કરીશું અને હરિરાયજી એમના ગ્રંથો એમના વિશે સમજીશું. તો આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. કઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો. અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અહીં પુસ્તકોમાં જે ભાવ દર્શાવ્યા છે તે અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.